લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. પઠામડા રોડ પરથી વિદેશી દારૂ ભરેલી બોલેરો ઝડપાઈ. ખોટી નંબર પ્લેટ લગાવી દારૂની હેરાફેરી, રૂપિયા 11.67 લાખનો મુદ્દામાલ જપ્ત. વાવથરા તાલુકાના પઠામડા ગામની સીમમાં જેટાથી પઠામડા રોડ ઉપર આજે તારીખ 24/12/2025ના રોજ પોલીસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. પેટ્રોલિંગ દરમિયાન પોલીસને એક વિદેશી દારૂ ભરેલી બોલેરો ગાડી શંકાસ્પદ હાલતમાં મળી આવી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું કે બોલેરો ગાડી ઉપર ખોટી નંબર પ્લેટ GJ38BF 8839 લગાવવામાં આવી હતી, જ્યારે ગાડીનો સાચો રજિસ્ટ્રેશન નંબર GJ06LE 5688 હતો. ચેસિસ નંબર MA1XK2 WJXH5L5 1162 અને એન્જિન નંબર WIH6L82009 હોવાનું જાણવા મળ્યું હતું. બોલેરો ગાડીમાં પાસ પરમિટ વિના ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટની દારૂની બોટલો તથા બિયર ટીન નંગ 1219, જેની અંદાજિત કિંમત રૂપિયા 6,67,675 થાય છે, તે ભરેલા મળ્યા હતા. દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલ બોલેરો ગાડીની કિંમત 5 લાખ આંકવામાં આવી છે. ઉપરાંત ગાડીમાંથી અન્ય નંબર પ્લેટ, 2 નંગ ફાસ્ટેગ અને ટોલટેક્સની જૂની પાવતી મળી આવી હતી. આ રીતે કુલ 11,67,675નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે. ગાડીનો ચાલક ઘટના સ્થળે ગાડી મૂકી ફરાર થઈ ગયો હતો. આ બાબતે ગાડી ચાલક, દારૂ ભરાવનાર, દારૂ મંગાવનાર અને ગાડીના માલિક વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા ફરાર આરોપીની શોધખોળ તેમજ દારૂના નેટવર્ક સુધી પહોંચવા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. અહેવાલ મુરજી ચૌધરી, બ્યુરો ચીફ, વાવથરા.